નમસ્કાર મિત્રો, આમ તો આપણે કહીએ છીએ કે કેનાલ આવવાથી ખેડૂતોને લાભ થયો છે, પણ ઘણા બધા ખેડૂતો એવા પણ છે કે જેને ખેડૂતોને કેનાલમાં પાણી આવવાથી લાભ થવાના બદલે નુકસાન થયું છે. આમ તો આપણે જે પ્રકારે વાત કરીએ તો રણકાંઠાના વિવિધ ગામ છે, માયાપુર છે, બોયડી છે, અજીતગઢ છે, આ બાજુ જે નીચેના ગામ ઘણા અહીંયા જ્યાં કેનાલ ઊંચી છે ને એના લઈને પાણી ઓજ મૂકે છે, જમીન પડતરે સાથે જ રોડ રસ્તા પણ ઊંચા છે, તેના લઈ પાણીનો યોગ્ય નિકાલ નથી. તેના લઈ લગભગ કેનાલ બનીને એના વર્ષો થયા, લગભગ 25 વર્ષ થયા. આ 25 વર્ષોથી ખેડૂતોને નુકસાની છે અને તેને લઈને ખેડૂતોએ અવારનવાર રજૂઆત કરી છે, પણ તંત્રએ ક્યારેય સાંભળ્યું નથી અને સાંભળ્યું નથી ને તેને લઈ ખેડૂતો પાયમાલ થાય તેવી સ્થિતિ સર્જાઈ છે. અત્યારે આપણે આવી પહોંચ્યા છીએ હળવદ તાલુકાના અજીતગઢ ગામ, ખોડ ગામ, ઇંગોરાળા, માયાપુર, આવા 4-5 ગામો છે ને આ 4-5 ગામનું સેન્ટર જે કહેવાય નર્મદા કેનાલ, જે માળિયા બ્રાન્ચ છે તે કેનાલ ઉપર આપણે બેઠા છીએ. અને અહીંયા જે નાલું બનાવ્યું છે ને આ નાલાનું પાણી યોગ્ય રીતે નિકાલ થતું નથી. આગળ પાણી ભરાઈ રહે છે ને પાણી કદાચ એક આમટું નીકળે પાછળ જમીન ધોવાણ થાય, એટલે પાણી ભરાય તો પણ નુકસાન અને પાણી એક જગ્યાએથી નીકળે તો પણ નુકસાન. આમ બંને રીતે અત્યારે ખેડૂતોને નુકસાન થાય છે. તેને લઈને જ આપણે તાલુકા પંચાયતના સદસ્ય છે અજીતગઢના, તેની સાથે ચર્ચા કરીશું. અત્યારે જે આ પાણીની સમસ્યા છે એ કઈ રીતની સમસ્યા છે? અત્યારે જે આ પાણીની સમસ્યા છે જગદીશભાઈ, આના પહેલા જે આવેદન પત્ર આપણે 7મા મહિનાની 2025માં આપેલું હતું તમને મીડિયાના માધ્યમથી, યોગ્ય જે ત્યારે પણ પાણી આવતું હતું આ માયાપુર, અમરાપર, એ બધું પાણી અજીતગઢની સીમમાં પ્રસાર થઈ અને ખોડ, અજીતગઢ, જોગની સીમમાં પ્રસાર થાય ચાલુ વરસાદે. હવે જે કપાના વાવેતર થતા હોય આ કેનાલનું પાણી 7મા મહિનામાં આપે, એ કપા બધો પાક નિષ્ફળ જાય આ નાલાના હિસાબે. તો આ નાલું જે યોગ્ય જગ્યાએ આનો પાણીનો નિકાલ કરે તો ખેડૂતને ફાયદો થાય. છેલ્લા 20 વર્ષથી આ જે કેનાલનું નાલું મૂકેલું છે ના કેનાલ ચાલુ છે, સાયફરનું નાલું આના પહેલા એક આગળ સમૂહ ખેતીમાં મૂકેલું હતું, એ સરકારે એની કામગીરી હજી કરી નથી. એટલા માટે આ બધી જે નુકસાની ખેડૂતને થાય છે એ પાક નિષ્ફળની બધી આ નાલાની આ એના હિસાબે થાય છે. અને અત્યારે જે આ રોડનું કામ ચાલુ છે ત્યાં એકની જગ્યાએ 3 નાલા મૂક્યા છે જગદીશભાઈ. તો આ નાલું મૂકવાથી આવતું ચોમાસું જે આવે એ ચોમાસાની અંદર ખેડૂતને મોટી નુકસાની થાય છે. તમને આ નાલું મૂકવાથી નુકસાન કઈ રીતે થાય એ સમજાવો તો જરા. આ નાલું મૂકવાથી જે નુકસાની થાય, જે આ પાણી આ નાલું મૂક્યું છે તે અજીતગઢ, ઓલા અમરાપર અને માયાપુર અને તમામ સીમનું પાણી, અજીતગઢની સીમાડો ટપીને આ પાણી આ નાલું મૂક્યું છે એ સીમાડે નાલું છે, એનું પાણી અમારી સીમમાં આવે એટલે તો નુકસાન થવાનું જ છે. એટલે ધોવાણ થાય ને પહેલું રે બે બાજુ ધોવાણ થાય અને પાક નિષ્ફળ પણ થાય. એટલે કયા કયા પાકોમાં નુકસાન થાય? ચોમાસું તો આપણે માનીએ કે કપાસ હોય, ચોમાસા સિવાય પછી પાછળના પાકોમાં કઈ રીતે? આ નાલામાં ચોમાસામાં નુકસાની મોટી થાય છે અને શિયાળે જે માળિયા શાખા કેનાલ ચાલુ હોય એના નિતારાથી જે જીરાનો પાક હોય, શિયાળુ પાક, એ જીરાના પાકમાં પણ આ પાણી પોગી જાય છે. એ મોટી નુકસાની, શિયાળામાં નુકસાની અને ચોમાસામાં પણ નુકસાની. કેટલા ગામના ખેડૂતો હશે ને અંદાજે જમીન કેટલી હશે? અંદાજે જમીન 3000-4000 વીઘા જેવી જમીન છે અને ખોડ, જોગણ અને અજીતગઢ 3 ગામની સીમને આ મોટી નુકસાની શિયાળામાં અને ચોમાસામાં થાય છે. આ નાલું રહ્યું એના ઉપરનો જે આ વિસ્તાર રહ્યો માયાપુર ને એ બાજુમાં અહીંયા પાણી ભર્યું રહે કે શું થાય? એમ એ બાજુનો નિકાલ કઈ રીતે? એ બધું પાણી આ નાલે જ આવે? આ જે માયાપુરની સીમમાં જે પાણીનો બધો ભરાવ થાય, જે આ નોરથી હેડક પાણી થાય કે તરે એટલું પાણી, એમ એ કરે એ પાણી જે અહીંથી નાલામાંથી પ્રસાર થાય અને અજીતગઢની સીમમાં પ્રસાર થાય છે. એટલે ચોમાસું પાક તો નિષ્ફળ જ ગણી લ્યો તમે. 15-20 દી અમારે ખેતરમાં જાય એવું થાય, ત્યાં લગી અમારી સીમ રહી પાણીની જ પડી એટલે પાક નિષ્ફળ એમાં થાય. તમે હમણાં આવેદન પત્ર દેખાડ્યું 1-1.5 વર્ષ પહેલાનું, અધિકારીઓ શું કે અત્યારે તમે રજૂઆત કરી શું કહેવા માંગે? અધિકારીઓ જે આના પહેલા આવેદન પત્ર મીડિયાના માધ્યમથી આપેલું હતું એનો કોઈ હજી નિકાલ થયો નથી. ખાલી વાતું અને ચૂંટણી ટાણે બળગા ફૂકી જવાના, આનો અમે નિકાલ કરી દઈશું, આમ કરી દઈશું. ઈ કાગળ હળવદથી હજી ગાંધીનગર પહોંચ્યું નથી. એના પછી અત્યારે જે હાલ 5 દી પહેલા બીજી મેં અરજી કરી છે. હવે એનો યોગ્ય નિકાલ નહીં કરી દે અમને તો આ નાલે અમે ભૂખ હડતાલમાં બેહવાની તૈયારીમાં છીએ, એવી અમારી ખેડૂતની તમામની તૈયારી છે. એટલે આ તમે કીધું 3-4 ગામના ખેડૂતો 3-4 વીઘા જમીન, 1000 વીઘા જે જમીન એ તમામ પાકોમાં નુકસાન જાય, તો ખેડૂત અત્યારે શું પરિસ્થિતિ આમ ગણીએ કઈ? ખેડૂતની અત્યારે હાલ પરિસ્થિતિ એવી છે કે એને જે એક તો શિયાળુ પાકડી હોય, કેનાલ મોડી આવવાથી મોટી નુકસાની થઈ હતી જે હારી જમીનમાં, અને આ જમીન છે એમાં તો મોટી 25 વર્ષથી નુકસાન. એટલે ખેડૂત દેણામાં ડૂબી ગયેલો હે. આ સીમના હિસાબે ખેડૂત આ જમીન અમારી એવી હતી કે આ જમીનમાં ખેડૂત થોડો
બરમાં હતો એમ, અને આ જમીન 2000 વીઘા જમીન અજીતગઢની છે, આ સર્વે નંબર ઈ તો 2000 વીઘાની નુકસાની થાય તો ખેડૂને 25 વર્ષની નુકસાની કેવડી થઈ છે, તો ખેડૂ આમાં કેવી રીતે તાજકો બને એમ. એમને તો આ વર્ષ નુકસાની થાય, પાણીનું ભરાય, તો સરકાર સર્વે કરવાનું કે એવું કઈ સર્વે થાય કે લાભ મળ્યો ખેડૂતોને ક્યારે? અત્યાર લગીમાં જે પાક નિષ્ફળમાં સર્વે કર્યું એનો લાભ અત્યાર લગીમાં કોઈ દી મળ્યો નથી. ખાલી વાતું કરી સર્વે કરવાનું, પંચાયતે બેહવાનું અને હળવદથી જેને નામ લખી અને સહાય કરવાની આવા કામ આ ચાલુ સરકારે કર્યા છે. હવે તમે કીધું કે આ હડતાલ ઉપર બેસશું, તો એનું શું આયોજન હતા? ચારેય ગામના ભેગા મળીને કરશો ને આયોજન? હડતાલ માટે બેવામાં અજીતગઢ, ખોડ અને જોગણ, અને જો આનો અમને જવાબ યોગ્ય નહીં મળે કે 5 દિવસ કે 10 દિવસની અંદર, તો અમે આ નાલે ભૂખ હડતાલમાં બેસું, રોડ બ્લોક કરશું. બધી તૈયારીમાં ખેડૂત તમામ ત્રણેય ગામના તૈયાર છે. તો આ ખેડૂતોની રજૂઆત છે. આમ તો 25 વર્ષ એક ધારો પાક નિષ્ફળ જાય ને એટલે કોઈ પણ ની આંતળી અને દુભાઈ. સરકારમાં બેઠેલા જે બાબુ હોય ને ત્યારે ક્યારેક અહીંથી નીકળે ને તો એમને પણ ધ્યાનમાં આવે કે અહીંયા જે બાવળા ઉગી નીકળે ને એમાં એમને ખબર પડી જાય કે પડતર જમીન રહે તો ખેડૂતોને કેટલું નુકસાન થાય. પણ સરકારી બાબુઓ એસીમાંથી નીકળતા નથી અને ક્યારેય સર્વે આવું કરતા નથી, તેને લઈને ખેડૂતોને આવી નુકસાની જતી હોય છે. હવે પણ સરકારી બાબુઓ જાગે અને સર્વે યોગ્ય રીતે કરીને નાલું જે મૂક્યું છે તેની યોગ્ય વ્યવસ્થા કરે તો પણ ખેડૂતોને લાભ થઈ શકે. આમ તો 25 વર્ષથી પાક નિષ્ફળ જાય એટલે ખેડૂતની શું હાલત થાય તે જે સરકારી બાબુ ન ખબર હોય, ખેડૂતો તો વહેલા સમજીએ કે, પણ હવે જો સરકાર જાગે અને ખેડૂતોને હડતાલ ઉપર ન બેવું પડે તેવું આપણે પણ ઈચ્છી રહ્યા છીએ.